નમસ્કાર મિત્રો, ગુજરાતી નિબંધ ડાયાબિટીસ એક ગંભીર રોગ. પ્રસ્તાવના. ડાયાબિટીસ મધુપ્રમેહ આજના સમયમાં વિશ્વભરમાં ઝડપથી વધી રહેલો ગંભીર રોગ છે. આ રોગમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે અથવા શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. પરિણામે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. ડાયાબિટીસ કોઈ પણ ઉંમરે થઈ શકે અને સમયસર સારવાર ન મળે તો અનેક ગંભીર બીમારીઓ ઊભી થઈ શકે. ડાયાબિટીસના કારણો. ડાયાબિટીસ થવાના મુખ્ય કારણોમાં આનુવંશિકતા, સ્થૂળતા, કસરતનો અભાવ, અસંતુલિત આહાર, વધુ પડતી મીઠાઈ, જંક ફૂડનું સેવન, માનસિક તણાવ તથા વધતી ઉંમરનો સમાવેશ થાય છે. ડાયાબિટીસના લક્ષણો. ડાયાબિટીસના મુખ્ય લક્ષણમાં વારંવાર પેશાબ થવો, વધુ તરસ લાગવી, વધુ ભૂખ લાગવી, વજન ઘટવું, થાક લાગવો, આંખે ઝાંખું દેખાવું, ઘા મોડા ભરાવા અને વારંવાર ચેપ લાગવો વગેરેનો સમાવેશ થાય છે. ડાયાબિટીસથી થતી અસરો. જો ડાયાબિટીસ નિયંત્રણમાં ન રાખવામાં આવે તો હૃદયરોગ, કિડનીના રોગ, આંખોની દૃષ્ટિમાં ઘટાડો, નસોની તકલીફ, પગમાં ચાંદા અને ગંભીર ચેપ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી સમયસર સારવાર અને નિયમિત તપાસ ખૂબ જ જરૂરી છે. બચાવ અને નિયંત્રણ. ડાયાબિટીસથી બચવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો, નિયમિત કસરત કરવી, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું, ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું, તણાવ ઓછો રાખવો અને નિયમિત બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ અથવા ઇન્સ્યુલિન લેવી જોઈએ. ઉપસંહાર. ડાયાબિટીસ સંપૂર્ણપણે મટાડી શકાય એવો રોગ નથી, પરંતુ યોગ્ય જીવનશૈલી, નિયમિત કસરત, સંતુલિત આહાર અને સમયસર સારવાર દ્વારા તેને અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. આરોગ્ય પ્રત્યે જાગૃત રહીને અને નિયમિત તપાસ કરાવીને આપણે સ્વસ્થ અને સુખી જીવન જીવી શકીએ છીએ. આભાર મિત્રો.